સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ અને વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આવો મારા નવા વ્લોગમાં. તો આમ જો હવાનો પરનો વ્લોગ હે ને સ્ટાર્ટ થાય મેડી ઉપરથી. તો એમાં એવું થયું કે હે ને નગરપાલિકાનું પાણી આવતું ઘરે મીઠું. તો હું પાણી ભરતો હતો ને, તો આમ જો હું તમને બેક કેમેરા કરીને બતાવું. આમ જો આ હે ને ટાંકાનું ઢાંકણું આમ તૂટી ગયું આપણાથી, અને મમ્મી ઘેરે નથી. અને મમ્મી કદાચ ને આવી જાય ઘેરે તો ખોટા આપણે ખીજા હે. એના કરતાં આપણે ગામમાં જઈએ અને એ ઢાંકણું લઈ આવીએ અને પછી ઢાંકણું ઢાંક દઈએ. હેરખું બ્લેક કલરનું જ લેવું જો મળતું હોય તો. બાકી પછી મમ્મીને હાસું કહી દેવું પડે કે મમ્મી ઢાંકણું ભંગાઈ ગયું તો ખોટા ખીજા હે. હવે આમ નીચું મોટું રાખીને સાંભળી લેવું છે કે હે બીજું તો કંઈ ના થાય આમાં યાર. હવે ભાંગી ગયો આપણો જ વાક છે તો ઠીક છે. હું ગામમાં જઈએ, હાલો આપણે જોતા આવીએ. જો મળી જતું હોય તો ઠીક છે, અને ના મળે તો વધારે ઠીક છે. કાઢી લીધું અને આમ જો વિના હે ને અરીસા મેં કાઢી નાખ્યા, કારણ કે મને નહોતા ગમતા. અહીંથી અને અહીંથી બે અરીસા કાઢી નાખ્યા. તો હાલો આપણે જતા આવીએ ગામમાં. હવે બસ ફાઇનલી પૂગી ગયું અહીંયા જ્યાંથી લેવાનું છે ઢાંકણું, અને ગાડી અહીંયા રાખી હતી. તો હાલો જતા આવીએ આપણે ઢાંકણું લેવા. તો જોઈએ આપણે ઢાંકણું મળે કે નહીં, કારણ કે આપણે 700 લીટરનો ટાંકો હોય, ઘણો અલગ અલગ હોય. તો જોઈએ કઈ રીતના શું હોય, પૈસા કેટલા લે પહેલાં તો એ જોવું જોઈએ. તો કંઈ વાંધો નહીં, જોઈએ આપણે. હાલો અહીંયા એક બે દુકાનો છે, ભાવતાલ કરીએ, જોઈએ શું મળે શું નહીં. અહીં તો ટૂંકમાં કોઈ ભાઈ જ નથી જોઈએ અહીંયા આજુબાજુમાં. ભાઈ આ ભાઈ ક્યાં એનો આવે? ઓકે હા, તો ઠીક છે. એ ભાઈ તો આવે તો બીજી દુકાને આપણે જોઈ લઈએ. સામે છે દુકાનો, અહીંયા દુકાનો જ છે જ્યાં જોઈએ ત્યાં. ભાઈ ઓલું એક ટાંકાનું ઢાંકણું જોઈએ, 700 લીટરના ટાંકાનું ટાંકો તુલસીયાથી મળી જાય. મેં જોયા અહીંયા આગળ ક્યાં? એટલે ખાલી ઢાંકણું જ જોયું? ખાલી ઢાંકણું 300 રૂપિયા કીધા. હા, કઈ જગ્યાએ? તુલસી ગધેવાડા નાકું છે ને, ગધેવાડા નાકાની અંદર વળી જાવ. મેં નથી જોયું. 300 રૂપિયા. તમે આ ભાઈ જાય ને અહીંયા જ જાઓ, અસલ ઢાંકણું. ક્યાં? હા, ગધેવાડાનું ના. ઓકે હાલો જોઈ આવીએ. હા ભાઈ. પુનાના કોઠે પેટ્રોલ પંપ જોયું? ના, જૂનાનો કશો જ નથી. કઈ બાજુ જાય? હું ખાપડથી આવ્યો આમથી. આપણે છે આવ્યું? હા અહીંથી આમ પાટા વયો છે. હા, પાટાવાળો સીધો રસ્તો. પાટા પૂરા થઈ ગયા. હા પાટા પૂરા છે ને પછી હા. ડાયરેક્ટ આમ નહીં વળવાનું, સેજ આમ ક્રોસ વળી ને હા. તો પેટ્રોલ પંપ દેખાશે. હા. ખાલી આગળ અહીંથી ખાલી ઓલા બેન આવે ને એટલું હાલીને તો પેટ્રોલ પંપ દેખાશે. હા પેટ્રોલ પંપ થી આવે. હા, A1 ટ્રેડર્સ નામ છે. A1 ટ્રેડર્સ. A1 ટ્રેડર્સ. ઓકે. એનો દાખલા મળી જાય. આવું કરે રે. તો ગાઈસ અહીંયા તો આપણે ઢાંકણું મળવાથી રહ્યું. તો ભાઈ બીજી એક દુકાનનું ભાઈ એડ્રેસનું નામ દીધું, આપણે ત્યાં પૂછતા આવીએ. જો મળી જતું હોય તો ઠીક છે, બાકી મમ્મીને પછી પાઠા ખાઈ લે હું, એમાં કંઈ હોય નહીં. હા ભાઈ, એક મિનિટ હો ગાઈસ, પાછો બોલાવ્યો મને, જોઈએ શું કે ભાઈ. હા ભાઈ. બે મેન્શન તમે કરી નાખીએ. હા A1 ટ્રેડર્સ નામ હા અને મોબાઈલ નંબર 91 હા, ઓકે દરેક જાતના ડાક્યુમેન્ટ આપણે મળી જશે. ઓકે, થેન્ક યુ ભાઈ. તો હાલો ત્યાં મળી જાય 100%. તો જતા આવીએ ત્યાં આપણે. અત્યારે તો ગાડીની સામે પાટે આમ ક્રોસ કરવું પડે, શું પાટા ઠેકવા પડે આમ ટૂંકમાં. વળી ટ્રેન બેન આવી જાય તો ખોટે ખોટા આપણે ઉડાડી દઈએ, એના કરતાં આરામથી જોઈને આવી જવું બે સાઈડ. ગમે ત્યાંથી ટ્રેન આવી શકે આમાં. એટલે તો ગાઈસ હું પૂગી ગયો આપણે ડેલે, અને જોઉં ને જોઈએ આપણે મળી જતું હોય તો પાણીની ટાંકાનું ઢાંકણું. તો પૂછીએ જોઈએ. હાલો ભાઈ, કોઈ હે? આયલા કોઈ લાગતું ને. ચાલો ને આગળ પાછા પૂછીએ. હા હેલો. હા, કોઈ દેખાતું જ નથી મને. કોઈ ભાઈ હે? તો હજી ભાઈને જ ગોતીએ, હજી ભાઈ મેળો જ નથી આવડે. તો કંઈ વાંધો નહીં, રાઈડ પાડીએ ક્યાંય. ત્યાં અહીંયા જ છે, પણ આમ હું છેટા હોય ને એટલે સંભળાતું ના હોય ટૂંકમાં, એવું હોય. તો કંઈ વાંધો નહીં, હમણાં બોલાવી જ દઈએ આપણે. તો બીક આપણે એવી છે કે મમ્મીનું ઓલો મમ્મી એને ખીજાય નહીં ને, તો કારણ કે ઢાંકણું આપણે ભાંગી નાખ્યું ટાંકાનું, અને ટાંકાનું લેવા આવ્યો છું અહીંયા. હેલો. તો ગાઈસ ઈ આમ જો 5-10 મિનિટમાં ઈ ભાઈ આવે હમણાં. તો કંઈ વાંધો નહીં, આપણે ઘડીક વાર વાટ જોઈએ એની. અને હા હા હા
તો ઢાંકણું તો છે એ ફાઇનલ જ છે, પણ એ ભાઈ આવે એટલે હમણાં લઈ જ લઈએ આપણે. તો ઘડીક વાર વાટ જોઈએ, કંઈ ઉતામે નથી આપણે. અને મમ્મી તો સાંજે સેટ આવશે કામ ઉપરથી, તો આપણી પાસે ઘણો ટાઈમ છે. ત્યાં સુધીમાં તો બધું હેરખું ને હેરખું હમું નમું કરી નાખીશું આપણે. તો કંઈ ઉપાધિ જેવું તા નથી. તો ગાઈસ આપણે અહીંયા બેઠા અત્યારે ખુરશી ઉપર આમ જો. તો આ શું નામ A1 ટ્રેડર્સ છે યાર, બધી વસ્તુ મળી જાય તમને. તો હું તો કહું વીડી પ્લોટમાંથી જે પણ કોઈ પણ મારો વિડીયો જોતા હોય ને બધા અહીંયા જ આવો તમે, અહીંથી બધી વસ્તુ મળી જાય આપણે. તો અત્યારે તો આપણે વાટ જોઈએ, હમણાં એ ભાઈ આવે એટલે આપણે પાણીના ટાંકાનું ઢાંકણું લઈ લઈએ. જો ટાંકાના પાણીનું ઢાંકણું તો મળી ગયું, પણ કાળું ના મળ્યું તો વ્હાઈટ લઈ લીધું. પછી આપણે ગમે એમ ઢાંકવું જ નહીં ને માથે તો આપણે. અને હવે જઈએ ઘેરે અને ઢાંકીએ જો આવી જતું હોય તો ઠીક છે. તો જાતા આવીએ ઘેરે, હવે જવું જ પડીએ ન કરતા. ગાઈસ રજ છે ને, તો એકચ્યુઅલી માને હું પેલા ધોઈ નાખું, પછી ઉપર ટાંકામાં આપણે મૂકવા જાય. સમજો આ ઢાંકણું ઢાંકી દીધું ધોઈને મસ્તીનું, અને આ ઢાંકણું આમ જો તૂટી ગયું હતું નહીં, તો હવે એને આપણે નાખી દઉં સાઈડમાં. અને આ જો આ થઈ ગયું મસ્તીનું. તો હવે મમ્મી આવે ને તો એ કંઈ ઉપાધિ નહીં, જોઈ લે કે આ મમ્મી થઈ ગયું, આ એમ કહી દેવાનું જોઈએ આપણે. આ જો કે આ બ્લેક છે અને આ વ્હાઈટ છે, પણ એ હાલે. તો પછી હવે આપણે ખાલી ઢાંકવાનું હોય ને, ઢાંકવામાં ટ્રેસ દેવાય, કલરમાં મેટરમાં ના જવાય. ફાઇનલી ઢાંકણું લેવાઈ ગયું અને ઘેરે હું પૂગી ગયો. થોડાક પૈસા બગડ્યા આપણા ઢાંકણાના, તો કંઈ વાંધો નહીં. તો હવે મેં જ ભાંગ્યું તો મારે જ કરવું પડે, તો કંઈ વાંધો નહીં. હવે અને એક દુકાને ગયો, ન્યાય ના મળ્યું. બીજી દુકાને ભાઈ એડ્રેસ દીધું કે ભાઈ આ દુકાને જા, ત્યાં મળી જાય. તો ન્યાય ગયો, પણ ત્યાં ઘડીક વાર બેઠો રહ્યો, કારણ કે એ ભાઈ નતો આવ્યો, ત્યાં કંઈક આડાવડો કામ કરતો હતો. તો એટલે પછી થોડીક વાર લાગી ગઈ આપણે. તો કંઈ વાંધો નહીં, ઢાંકણું મસ્તીનું ઢાંકી દીધું. અને આપણો વાકમાં નથી ક્યાંય, પણ હવે વાકમાં આવીશું તો ખરી કે ઢાંકણું ભાંગ્યું કેમ એટલે. તો કંઈ વાંધો નહીં. હવે સાંજે મમ્મી આવે ને ત્યાં જોઈએ મમ્મીનું રિએક્શન, મમ્મી શું કહીશ. તો અત્યારે તો આરામથી બેઠો. અત્યારે થોડુંક આ ટેન્શન ફ્રી કરી નાખ્યું એક મગજની ઉપરથી, કે ઢાંકણું ભાંગી ગયું, તો કે ઢાંકણું મસ્તીનું લઈને નાખી દીધું. તો અત્યારે બેઠો હું આરામથી. ફાઇનલી મમ્મી પણ આવી ગયા, અને મમ્મી ઓલા ઢાંકણું ભંગાઈ ગયું મારા. હા સારું કર્યું કાવ, ઢાંકણું ભંગાઈ ગયું. 200 રૂપિયા લીધા તાર બાપ. હા પણ હવે હાલે ભંગાઈ ગયું તો મારે નાખી તો દેવું પડે ને, મારે ખાટે ખોટા પાઠા ખાવા મમ્મીના હાથના. ગેલી નો હા ઠીક છે હાલો. મમ્મી પણ ઘરે આવી ગયા અને હું પણ ઉઠી ગયો, ચા પાણી પી લીધા. તો મમ્મીને મેં કહી દીધું કે મમ્મી ઢાંકણું ભંગાઈ ગયું મારાથી. તો કહે કે કંઈ વાંધો નહીં, હવે થોડાક ખીજાના પણ ઈ તો હાલે. હવે આપણે જિંદગી ખીજાઈશ તો મમ્મી કાવ નહીં. ઓલું લાઈ હેઠું મૂકી દો ને, કાંઈ તો ઉતરી જાય ને વેસાઈ જાવ. એ જયું આઈ પહેરવાનું મમ્મા. બધું સમાપ્ત થઈ ગયું સરખી રીતે, અને વ્લોગને સમાપ્ત કરી દઈએ. તો મળીએ નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.